શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, અત્યારે પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે, ત્યારે આપણે સાંભળીએ છીએ પુરુષોત્તમ માસની કથા વાર્તા અને મહાત્મય. આજે પુરુષોત્તમ માસનો 7મો દિવસ છે અને આજે પુરુષોત્તમ માસ અધ્યાય 7મો મલમાસ પુરુષોત્તમ માસ થાય છે તેની કથા તથા ઉમા માની કથા પણ સાંભળીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. પુરુષોત્તમ માસ કથા અધ્યાય 7મો મલમાસનું પુરુષોત્તમ માસ થવું. આપણે આગળના અધ્યાયમાં સાંભળ્યું કે ભગવાન નારાયણ મલમાસને ભગવાન શ્રી કૃષ્ણ પાસે લઈ જાય છે. ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણએ શું કર્યું તે આપણે આ કથામાં સાંભળીએ. સોનકાદી મુનિઓ બોલ્યા, હે સુતપુરાણીઓ, તે પછી ગોલોકવાસી શ્રી કૃષ્ણએ શું કહ્યું અને શું કર્યું તે અમને આપ કહો. ત્યારે સુતપુરાણી ઋષિઓને કહે છે, હે મુનિ શ્રેષ્ઠો, તમે મને જે પ્રશ્ન કર્યો તે જ પ્રશ્ન નારદ મુનિએ શ્રી નારાયણને પૂછ્યો હતો. શ્રી નારાયણ ભગવાને નારદજીને જે કહ્યું હતું તે હું તમને કહું છું, તે તમે સાંભળો. શ્રી કૃષ્ણ ભગવાને શ્રી પુરુષોત્તમ ભગવાને શ્રી વિષ્ણુજીને કહ્યું, તમે મલમાસને લઈને આવ્યા છો તે ઠીક જ કર્યું છે. હું મારા ગુણો, કીર્તિ, પ્રભાવ, ઐશ્વર્ય, પરાક્રમો એવા બધા ગુણોનું દાન આ મલમાસને આપું છું. તેમજ લોકમાં તથા વેદમાં મારું પુરુષોત્તમ નામ જાણીતું છે. હું આ મલમાસને તે નામાભિધાન અર્પું છું. તેનો સ્વામી આજથી હું થઈશ. મારી સમાનતા પામી આ મલમાસ બીજા બધા મહિનાઓમાં સર્વશ્રેષ્ઠ થશે. વળી તે જગતમાં પૂજ્ય અને વંદનીય થશે. આની જે પૂજા કરશે તે સર્વ દારિદ્ર્યમાંથી મુક્ત થશે. આ માસમાં તીર્થ, વ્રત, દાન કરનાર અઢળક ધનના માલિક બનશે અને મુક્તિ મેળવશે. જે કોઈ આ માસની યથાવિધિ પૂજા કરશે તેના પાપો બળીને ભસ્મ થઈ જશે. યોગીઓ સંયમમાં રહીને તપ કરીને ઘણું સહન કરે છે, છતાં તેઓ મારા આ ધામને પામી શકતા નથી. પરંતુ જે આ પુરુષોત્તમ માસની પૂજા અને વ્રત કરશે તે જન્મ મરણના ભયથી મુક્ત અને આધિ વ્યાધિ તથા ઘડપણથી ઘેરાયેલા સંસારને ફરી કદી પામતો નથી. તે મારું પરમ ધામ પામે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ માસનો અધિષ્ઠાતા દેવતા આજથી હું થાવ છું અને તેને પ્રતિષ્ઠા આપું છું. તેનું નામ પણ પુરુષોત્તમ માસ આપું છું. તેના ભક્તોની ચિંતા રાત દિવસ હું જ કરવાનો છું. તેમના અપરાધોને હું માફી બક્ષીશ. બધા કરતાં આ ભક્તો મને વધુ પ્રિય થશે. જે અજ્ઞાની અને મૂર્ખ લોકો આ પુરુષોત્તમ માસમાં જપ, તપ, નિયમ અને દાન નહીં કરે તે કાયમ નરકવાસી બનશે. ઉપરાંત તેને આ લોકમાં સંતાન તથા પૌત્ર તથા સ્ત્રીનું દુઃખ સહન કરવું પડશે. તે કદી ભાઈ, સંતાન, સ્ત્રી, ધનનું સુખ મેળવી શકશે નહીં. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હું ફરીથી કહું છું કે આ માસમાં મારું પૂજન, વ્રત, દાન વગેરે કરવામાં આવશે તો તે સર્વ સુખો સહેલાઈથી પ્રાપ્ત કરી શકશે. કેમ કે આ માસને મેં બધા મહિનાઓમાં ઉત્તમ કર્યો છે. ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન નારાયણને કહે છે, હે લક્ષ્મીપતિ, તમે આ મલમાસની ચિંતા છોડી દો. જેને મેં પુરુષોત્તમ માસનું નામ આપ્યું છે તેને લઈને વૈકુંઠ ધામમાં જાઓ. ભગવાન નારાયણ નારદજીને ઉદ્દેશીને કહે છે, હે નારદ, ભગવાન શ્રી કૃષ્ણના આવા વચનો સાંભળીને ભગવાન વિષ્ણુએ તેમને પ્રણામ કરીને અધિક મલમાસ સાથે ગરુડ ઉપર બેસીને પાછા વૈકુંઠ લોકમાં આવ્યા. તે દિવસથી મલમાસ પુરુષોત્તમ માસ નામે ઓળખવા લાગ્યો. પુરુષોત્તમ મહાત્મયમાંનો મલમાસ પુરુષોત્તમ માસ નામનો 7મો અધ્યાય સંપૂર્ણ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો મિત્રો, આપણે સાંભળી પુરુષોત્તમ માસ મહાત્મયના 7મા અધ્યાયની કથા. હવે આપણે આ દિવસની કથા વાર્તા પણ સાંભળીએ. માં ઉમાની કથા. બોલો ભગવાન શ્રી રાધારમણની જય, ઉમાપતિ મહાદેવની જય. એક દિવસ શિવજી અને પાર્વતીજી સામાન્ય સ્ત્રી પુરુષના સ્વરૂપમાં લટાર મારવા નીકળ્યા. આ સમયે પુરુષોત્તમ માસ ચાલતો હતો. લોકોના ટોળે ટોળા નદીએ સ્નાન કરવા જતા હતા. કાંઠા ગોરમાનું પૂજન અને કથા વાર્તા સાંભળતા હતા. દાન દક્ષિણા આપીને દેવ દર્શન કરવા જતા હતા.
ઠેક ઠેકાણે કથા વાર્તા ચાલતી હતી. ચોમાસું પૂરું થવા આવ્યું હતું. ખેતરો ધાન્યથી લજી પડતા હતા. શિવજી અને પાર્વતીજી આવા એક ખેતરમાંથી કેડીમાંથી પસાર થયા. એ બાજરીનું ખેતર હતું. કેડી ઉપર બાજરિયા પડ્યા હતા. એમાંનું એક બાજરિયું પાર્વતીજીના ઝાંઝરમાં ભરાઈ ગયું. પાર્વતીજીનું આ બાબતે ધ્યાન ન હતું. જ્યારે તેઓ ખેતરની બહાર નીકળ્યા ત્યારે પાર્વતીજીની નજર પગના ઝાંઝરમાં ભરાયેલ બાજરિયા ઉપર પડી. બાજરિયામાં લીલાછમ દાણા ચમકતા હતા. પાર્વતીજી બંને હાથ વડે બાજરિયું મસળીને દાણા કાઢીને ખાવા લાગ્યા. બાજરિયાના કૂણા દાણા ખાતા જોઈને શિવજી બોલ્યા, હે દેવી, ખેતરના માલિકને પૂછ્યા વગર તમારાથી બાજરિયું ખવાય નહીં. એ ચોરી જ ગણાય. તમે પાપમાં પડ્યા. હવે આ દોષમાંથી મુક્ત થવા માટે બાજરાના દાણા ખાધા હોય તેટલા દિવસ આ ખેતરના માલિકને ત્યાં રહીને કામ કરો. ખાધેલ દાણા 365 થતા હતા. પાર્વતીજીએ આ વાત સ્વીકારી લીધી. શિવજી પાર્વતીજીને ત્યાં મૂકીને ચાલ્યા ગયા. પાર્વતીજીએ બ્રાહ્મણીનું સ્વરૂપ ધારણ કર્યું અને ખેડૂતની ઝૂંપડીએ આવ્યા. પુરુષોત્તમ માસ ચાલતો હોવાથી ખેડૂત અને તેની પત્ની નદીએ નાહવા અને દેવ દર્શન કરવા માટે ગયા હતા. ખેડૂત સામાન્ય સ્થિતિના હતા. પતિ પત્ની ઘણા ધર્મિષ્ઠ હતા. પાર્વતીજી ઝૂંપડી નજીક ગયા. ખેડૂત પતિ પત્ની ઘેર આવ્યા એટલે પાર્વતીજીએ તેમને કહ્યું, મને કોઈ કામે રાખો, 2 ટંક ખાઈશ અને કહેશો તે કામ કરીશ. ખેડૂત દયાળુ હતા. તેણે કહ્યું, બહેન, તમારે ખુશીથી રહો. ખાવાની ખોટ નથી, પણ તમારું નામ જણાવો. ત્યારે પાર્વતીજી બોલ્યા, મારું નામ ઉમા છે. જાતે હું બ્રાહ્મણ છું. પાર્વતીજીના પગલાં ખેડૂતના ઘરમાં પડતા જ તેના ઘરમાં સમૃદ્ધિ ઉભરાવા લાગી. 10 ગણો પાક થયો. ઉપરાંત ગામ આખું સુખી થયું. રોગ, બીમારી, શોક, સંતાપ ગયા. ખેડૂતના કુટુંબ સાથે તે એટલા બધા હળીમળી ગયા કે બધા તેમને ઉમા માં કહેવા લાગ્યા. પુરુષોત્તમ માસ પૂરો થતાં ખેડૂતે તેનું ધામે ધૂમેથી ઉજવણું કર્યું. વખત વીતતો ગયો. પાર્વતીજી આનંદ અને પ્રેમથી બધું કામ કરે, રાંધીને બધાને જમાડે. આમ કરતાં 300 દિવસ પૂરા થયા. એક દિવસ ગામના લોકો ભેગા થયા. કાશીની જાત્રા કરવા સંઘ કાઢવાનું નક્કી કર્યું. ખેડૂત અને તેની પત્નીને પણ સંઘમાં જવાની ઈચ્છા હતી. પરંતુ દીકરી 10 વર્ષની હતી. ઘર કોણ સંભાળે? તેની મૂંઝવણમાં પડ્યા. ઉમામાં ખેડૂતની આ મૂંઝવણ કળી ગયા અને પોતે તેમનું ઘર સંભાળશે તેમ કહ્યું, જેથી ખેડૂત પતિ પત્ની પણ સંઘમાં જોડાયા. આખું ઘર ઉમામાને સોંપ્યું. વિદાય વેળાએ ઉમામાએ ખેડૂતને લાલ રંગનું વસ્ત્ર આપતા કહ્યું, ભાઈ, આ વસ્ત્ર લેતા જાઓ અને ગંગાજીમાં નાહતી વખતે આ વસ્ત્ર તેમને અર્પણ કરી દેજો. ઉમામાએ ભાવથી મોકલ્યું છે, માટે હાથો હાથ સ્વીકારો એમ ગંગા મૈયાને પ્રાર્થના કરજો. ખેડૂત મનમાં હસ્યા, પણ ઉમામાને ખોટું ના લાગે એટલા માટે વસ્ત્ર લઈ લીધું અને પોટકામાં મૂક્યું. સંઘ તો વાજતે ગાજતે રવાના થયો. પુષ્કળ ગાડા જોડાયા. રસ્તામાં આવતા યાત્રાધામમાં દર્શન કરતા સંઘ કાશીએ પહોંચ્યો. આખો સંઘ ધર્મશાળામાં ઉતર્યો. સ્નાન કરીને કાશી વિશ્વનાથના દર્શન કર્યા. ભોજન લઈને બધા સૂઈ ગયા. બીજા દિવસે પ્રાતઃકાળે સૌ ઉઠીને નિત્ય કર્મથી પરવારીને મણિકર્ણિકા ઘાટ પર સ્નાન કરવા ગયા. ગંગા સ્નાનનો એટલો બધો હરખ હતો કે ઉમામાએ આપેલું તે વસ્ત્ર લેવાનું જ ભૂલાઈ ગયું. પોટલું ધર્મશાળામાં પડ્યું રહ્યું. સ્નાન, ધ્યાન, દેવદર્શન અને દાન દક્ષિણામાં 5 દિવસ વીતી ગયા. સંઘ પાછો ફર્યો. પાછા ફરતા અડધા રસ્તે ખેડૂતને યાદ આવ્યું કે ઉમામાનું વસ્ત્ર તો પોટકામાં જ રહી ગયું. ખેડૂતનો જીવ બળવા લાગ્યો. એ તો ગયા સંઘપતિ પાસે અને જઈને વિનંતી કરી કે સંઘ 5 દિવસ અહીં રોકાય તો હું આ ઉમામાએ આપેલું વસ્ત્ર ગંગામાને દેતો આવું. સંઘના આગેવાને જંગલમાં રોકાવાની ના પાડી એટલે ખેડૂત અને તેની પત્ની એકલા પાછા કાશીએ ગયા. આ બાજુ સવાર પડતા સંઘના આગેવાને સંઘને આગળ વધારવાનો આદેશ આપ્યો. રાવટીઓ સંકેલી લેવાઈ. બધાએ સામાન બાંધીને ગાડામાં મૂક્યો.
ગાડાવાળાઓએ બળદને ઊભા કરવાની કોશિશ કરી, પરંતુ બળદ ઉઠતા જ નથી. બળદને લાકડી વડે ઘણા મારવા છતાં બળદ ઊભા ન થયા. આખો સંઘ મૂંઝાઈ ગયો. હવે શું કરવું? આખરે થાકીને ફરી ત્યાં જ પડાવ નખાયો. બળદ સાજા ન થાય ત્યાં સુધી આગળ વધવાનો કોઈ ઉપાય ન હતો. આ બાજુ ખેડૂત અને તેની પત્ની ચાલતા ચાલતા 5 દિવસે કાશીએ પહોંચ્યા. તેઓ સીધા ગંગા ઘાટ ઉપર ગયા. પ્રથમ સ્નાન કર્યું, પછી પતિ પત્ની કેડસમા પાણીમાં ઊભા થઈને ગંગાજીને પ્રાર્થના કરી કે હે ગંગા મૈયા, ઉમામાએ આ વસ્ત્ર મોકલ્યું છે. જો આપ હાથો હાથ લો તો જ આપવાનું છે. ત્યાં જ ચમત્કાર થયો. જળમાંથી રત્ન કંકળ પહેરેલા 2 હાથ બહાર આવ્યા અને વસ્ત્ર સ્વીકારી અદૃશ્ય થઈ ગયા. ખેડૂત અને તેની પત્ની આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા અને તેઓનું મન પણ ગદગદિત થઈ ગયું. આજે ખેડૂતને ઉમામાના સતનું પારખું થઈ ગયું હતું. પછી તેઓ પોતાના ગામ તરફ જવા નીકળ્યા. અધવચ્ચે જંગલમાં જોયું તો સંઘે હજી પડાવ નાખેલો જ હતો. તેઓને નવાઈ લાગી. તેઓ સંઘના આગેવાનને મળ્યા. આગેવાને જણાવ્યું, જે દિવસથી તમે અહીંથી ગયા છો તે દિવસથી આપણા બધા બળદો માંદા પડી ગયા છે. તેઓને સારું થાય ત્યારે અહીંથી ઉપડાય ને. ખેડૂત અને તેની પત્ની બળદો પાસે ગયા. તેઓ બળદ પાસે જઈને હાથ ફેરવતા થોડી વાર બધા બળદો સાજા થઈ ગયા. આખો સંઘ ખેડૂત અને તેની પત્નીની ભક્તિના વખાણ કરવા લાગ્યા. થોડી વારમાં સંઘે પડાવ ઉઠાવ્યો. રસ્તામાં ખેડૂતે ઉમામાનું વસ્ત્ર ગંગા મૈયાએ હાથો હાથ લઈ લીધું તે જણાવ્યું. ઉમામાનું આવું સત જાણીને લોકો વિવિધ વાતો કરવા લાગ્યા. આમ કરતાં સંઘ ગામને પાદરે આવ્યો. સંઘના સામૈયા થયા, ઢોલ વાગ્યા, મંગળ ગીતો ગવાયા. બધા ધૂન હરિકીર્તન કરતા કરતા ગામમાં પ્રવેશ કર્યા. 360 દિવસો પૂરા થયા હતા. હવે ફક્ત 5 દિવસ બાકી હતા દેવી ઉમા માટે. ગામના લોકોએ ગંગા મૈયાએ ઉમામાનું વસ્ત્ર જાતે આવીને સ્વીકાર્યું તે વાત જાણી. ત્યારથી ઉમામાના દર્શન કરવા ગામ લોકો ખેડૂતને ત્યાં આવવા લાગ્યા. આમ 3-4 દિવસ નીકળી ગયા. છેલ્લો દિવસ બાકી હતો. છેલ્લા દિવસે ઉમામા બોલ્યા, બહેન, આજે હું ભાઈનું ભાત ખેતરમાં દેવા જઈશ. કોઈ દિવસ ગઈ નથી. આજે તો ખેતરે જવું જ પડશે. ઉમામા ભાત લઈને ખેતરે ગયા. ખેડૂત માટે જ્યાં શિવજી તેમને છોડીને ગયા હતા તે સ્થાને આવીને તેઓ અદૃશ્ય થઈ ગયા. ઉમામા ભાત લઈને ગયા તે ગયા. ખેડૂત ભાતની રાહ જોતા રહ્યા. સાંજે ઘેર આવીને પત્નીને પૂછ્યું, આજે ભાત કેમ ન મોકલ્યું? ત્યારે પત્નીએ જણાવ્યું, ભાત લઈને ઉમામા સવારના 10 વાગ્યાના નીકળ્યા છે, તે તમને મળ્યા નથી. આ વાત જાણીને ખેડૂત અને ખેડૂત પત્નીને ચિંતા થઈ. તેઓ બંને તરત ઉમામાની શોધ કરવા માટે નીકળી પડ્યા. આખું ગામ ફરી વળ્યા, પણ ઉમામાનો કોઈ પત્તો લાગ્યો નહીં. છેવટે ઘેર આવીને ખેડૂતે પત્નીને જણાવ્યું, હવે ઉમામા આવીને મને થાળી પીરસશે તો જ હું જમીશ, નહીંતર હું ભૂખ્યો રહીશ. આમ કરતાં 4 દિવસ વીતી ગયા. પતિ સાથે પત્નીએ પણ જમવાનું ત્યજી દીધું હતું. 5મા દિવસે પાર્વતીજી પ્રગટ થયા. 4 દિવસના ભૂખ્યા પતિ પત્ની માના પગમાં પડ્યા. તરત પાર્વતીજીએ પોતાનું અસલી રૂપ ધારણ કરીને પતિ પત્નીને આશીર્વાદ આપ્યા. આશીર્વાદ આપીને પાર્વતીજી જવા લાગ્યા. ત્યારે ખેડૂતની પુત્રીની વિનંતીથી તેને ભાઈ મળશે તેવા આશીર્વાદ આપ્યા. આશીર્વાદના બળે ખેડૂત પત્નીએ 9મે માસે સંતાનને પુત્ર રત્નને જન્મ આપ્યો. પવિત્ર પગલાં જો પડે પાવન થાય ઘર બાર, સફળ થાય અવતાર, સુખ સંપત્તિ સર્વ મળે. હે પુરુષોત્તમ ભગવાન, જેવા આપ આ ખેડૂત પતિ પત્નીને ફળ્યા તેવા આપનું આ પુરુષોત્તમ માસનું અધિક માસનું વ્રત કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર, આપનું પૂજન કરનાર હે પ્રભુ સૌને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું પુરુષોત્તમ માસ અધ્યાય 7મો અને તેના મહાત્મયની કથા વાર્તા પણ. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. હવે આપણે સાંભળીએ પુરુષોત્તમ માસનું સંકીર્તન. તમે છો માતા પિતા ને અમે તમારું બાળ,
નિસ્દિન લેજો પુરુષોત્તમ પ્યારા આ છોડુંની સંભાળ. ડગલે પગલે સારા કામો સદાય કરતી ચાલું. સંતોને ભક્તોની સેવા મારો ધર્મ હું જાણું. પરમ કૃપાળુ પરમ દયાળુ હરદમ તુજને જાણું. તવ ચરણની રજમાં રમતા અનુપમ સુખડા જાણું. બળબુદ્ધિને શક્તિ આપો એવું પ્રભુ હું માંગું. તારા રૂપના દર્શન કરતો સદાય હું તો જાગું. પ્રેમ સુધાના જામ પીવું ને જગતને પીવડાવું. સર્વોપરીને સદા પ્રગટ છો જાણું ને સમજાવું. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. શક્તિપતિ ભગવાન ભોળાનાથની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.